નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 2 ના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. દ્રાવણના કણોનો વ્યાસ નીચેના પૈકી કયા માપ કરતાં ઓછો હોય છે? જવાબ A 1 nm. 2. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા હોય છે? જવાબ D 78.21%. 3. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાતી નથી? જવાબ C મીઠાનું જલીય દ્રાવણ. પ્રશ્ન 4. રંગીન જેમસ્ટોનમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ અનુક્રમે જણાવો. જવાબ D ઘન. પ્રશ્ન 5. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલનો પ્રકાર જણાવો. જવાબ A પાયસ. 6. ટિંકચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. જવાબ B આયોડિન એલ્કોહોલ. 7. નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? જવાબ B સિલ્વર. 8. નીચેના પૈકી કયું મિશ્રણ છે? જવાબ C પિત્તળ. 9. નીચેના પૈકી કયો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે? જવાબ C તિજોરીને કાટ લાગવું. નીચેના દરેક પ્રશ્નોમાં વિધાન A અને કારણ R માં આપેલા છે. નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 10. વિધાન A દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. જવાબ A. વિધાન A અને કારણ R બંને સાચા છે તથા કારણ R એ વિધાન A ની સાચી સમજૂતી આપે છે. પ્રશ્ન 11. વિધાન A આયોડિન અને આલ્કોહોલ એ સમાંગ મિશ્રણ છે. જવાબ B. વિધાન A અને કારણ R બંને સાચા છે પરંતુ કારણ R એ વિધાન A ની સાચી સમજૂતી આપતું નથી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 12. અસમાન સંરચના ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. ખોટું. 13. નિલંબન એ સમાંગ મિશ્રણ છે. ખોટું. 14. મિલ્ક ઓફ મેગ્નેશિયામાં પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરીક્ષણ માધ્યમ ઘન છે. ખોટું. 15. દૂધમાં ભેળવેલું પાણી એ સમાંગ મિશ્રણ છે. ખરું. પ્રશ્ન 16. તાપમાન વધતા દ્રવ્યતામાં ઘટાડો થાય છે. ખોટું. 17. કલીલ સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે. ખરું. 18. દ્રાવણમાં વજનથી ટકાવારી બરાબર દ્રવ્યનું વજન x 100 x 100 છેદમાં દ્રાવણનું કદ. ખોટું. 19. પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી. ખોટું. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 20. દ્રાવણ એ 2 કે તેથી વધુ પદાર્થોનું ખાલી જગ્યા મિશ્રણ છે. સમાંગ. 21. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ના શકે તો તે દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ કહે છે. સંતૃપ્ત. 22. પરિક્ષેપ માધ્યમ પ્રવાહી અને પરિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલીલને ખાલી જગ્યા કહે છે. જવાબ ફીણ. 23. હવાને ઠંડી પડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. નાઇટ્રોજન. 24. તત્વોનું વર્ગીકરણ અધાતુ, અર્ધધાતુ અને ખાલી જગ્યામાં થાય છે. ધાતુ. 25. એક કરતાં વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બનતા નવા પદાર્થને ખાલી જગ્યા કહે છે. જવાબ સંયોજન. 26. ઊંચા તાપમાને પ્રવાહી રૂપ ધાતુ ખાલી જગ્યા છે. ગેલિયમ. 27. એરિસ્ટોનનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કે છે. 329.15. 28. બ્રોમિન, ક્લોરીન વગેરે ખાલી જગ્યાના ઉદાહરણો છે. જવાબ અધાતુ. 29. CaCO3S ખાલી જગ્યા પ્લસ CO2 G. જવાબ CaOS. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ સંક્ષિપ્તમાં ઉત્તર લખો. 30. અમુક તત્વો ધાતુ અધાતુ તત્વોની ટોચના ગુણધર્મો ધરાવે છે. તે તત્વોને શું કહે છે? જવાબ અર્ધધાતુઓ. મેટોલોઇડ્સ. 21. તત્વોની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી હતી? જવાબ એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. 32. ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? જવાબ 11 તત્વો. 33. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ જણાવો. 1:8. 34. પિત્તળમાં રહેલા ઘટકો અને તેમનું પ્રમાણ જણાવો. જસત ઝિંક આશરે 30% અને તાંબુ કોપર આશરે 70%. 35. કયા વાયુની વાસ સડેલા ઈંડા જેવી હોય છે? જવાબ હાઇડ્રોજન સલ્ફાઇડ H2S. યોગ્ય જોડકા જોડો. 36. વિભાગ A વાયુ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન. વિભાગ B હવામાં કદથી ટકાવાર પ્રમાણે A 0.9, B 78.1, C 20.9, D 70.2. ઉત્તર 1C 20.9, 2A 0.9, 3B
13.1. 37. વિભાગ 1 ઘન સોલ, જેલ, સોલ, ઇમલ્શન. વિભાગ 2 એ કાદવ, બી હેર ક્રીમ, સી ફોર્મ રબર, ડી ચીઝ. ઉત્તર 1 સી ફોર્મ રબર, 2 ડી ચીઝ, 3 એ કાદવ, 4 બી હેર ક્રીમ. ચેપ્ટર 2 વિભાગ બી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? જવાબ: નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતા સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. અસંતૃપ્ત દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા તે ઓગળી શકે છે. પ્રશ્ન 2. 300 ગ્રામ દ્રાવણમાં 24 ગ્રામ મીઠું દ્રવેલું છે તો દ્રાવણની સાંદ્રતા ટકામાં વેટ અપોન વેટમાં ગણો. જવાબ: દ્રાવ્યનું વજન મીઠું 24 ગ્રામ, દ્રાવણનું કુલ વજન 300 ગ્રામ. સૂત્ર: ટકામાં વેટ અપોન વેટ બરાબર દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. ગણતરી બરાબર 24/300 ગુણ્યા 100 બરાબર 24/3 બરાબર 8%. તેથી દ્રાવણની સાંદ્રતા 8% વેટ અપોન વેટ થશે. પ્રશ્ન 3. 10% વેટ અપોન વેટ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં 40 ગ્રામ ક્ષાર દ્રાવ્ય થયેલ છે તો દ્રાવકનું વજન શોધો. જવાબ: દ્રાવણની સાંદ્રતા વેટ અપોન વેટ ટકામાં બરાબર 10%. દ્રાવ્ય પદાર્થ ક્ષારનું વજન 40 ગ્રામ. દ્રાવણનું કુલ વજન શોધવું. દ્રાવણની સાંદ્રતા શોધવાનું સૂત્ર: વેટ અપોન વેટ ટકા બરાબર દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. સૂત્રમાં કિંમતો મૂકતા 10 બરાબર 40 ગુણ્યા 100 બરાબર 40 ગુણ્યા 100 છેદમાં 10 બરાબર 400 ગ્રામ. દ્રાવકનું વજન શોધવું. દ્રાવણ એ દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ છે તેથી 400 ગ્રામ બરાબર 40 ગ્રામ, 400 ગ્રામ માઇનસ 40 ગ્રામ બરાબર 360 ગ્રામ. દ્રાવકનું વજન 360 ગ્રામ થશે. પ્રશ્ન 4. હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. હવામાં રહેલા બધા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. સાદા ભૌતિક પ્રક્રમ દ્વારા આ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે. હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ઉપરોક્ત ગુણધર્મ મિશ્રણ જ ધરાવે છે. આથી હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 5. નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. સમાંગ: સોડા વોટર, હવા, વિનેગર, ગાળેલી ચા. વિષમાંગ: લાકડું, જમીન. પ્રશ્ન 6. વ્યાખ્યા આપો. 1. નિલંબન, સસ્પેન્શન. જવાબ: નિલંબન એ એક વિષમાંગ મિશ્રણ છે જેમાં દ્રાવ્યના કણો ઓગળવાને બદલે સમગ્ર માધ્યમમાં નિલંબિત લટકતા રહે છે. આ કણોને નરી આંખે જોઈ શકાય છે અને તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. 2. અર્ધધાતુ તત્વો, મેટાલોઇડ્સ. જે તત્વો ધાતુ અને અધાતુ એમ બંનેના મધ્યવર્તી ગુણધર્મ ધરાવતા હોય તેને અર્ધધાતુ તત્વો કહે છે. ઉદાહરણ તરીકે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. પ્રશ્ન 7. તફાવત આપો. મિશ્રણ, સંયોજન. 1. 2 અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. જ્યારે 2 અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહે છે. મિશ્રણ તેમનામાંના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે. જ્યારે સંયોજન બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થના ગુણધર્મ બદલીને નવો જ ગુણધર્મ દર્શાવે છે. મિશ્રણ ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી, પરંતુ સંયોજક તેના ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશા નિશ્ચિત જ હોય છે. મિશ્રણ તેના ઘટક તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે. સંયોજનના ઘટક તત્વોને માત્ર રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી જ અલગ કરી શકાય છે. મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપલે થતી નથી, પરંતુ સંયોજનના નિર્માણમાં ઉર્જાની આપલે થાય છે. ચેપ્ટર 2 વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. કલીલ દ્રાવણના કોઈ પણ 5 ગુણધર્મ લખો. જવાબ: કલીલ દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે.
કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે, જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. દ્રાવ્યના કણો પરિક્ષેપિત કલા દ્રાવક પરિક્ષેપિત માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે. તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે, આશરે 304 થી 305 nm જેટલા. તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. આવી જ ટિન્ડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય પરિક્ષેપિત માધ્યમ હવામાં ધૂળના રજકણો જેવી પરિક્ષેપિત કલા હોય છે. આમ તે વાયુમય એરોસોલ કલિલ છે. પ્રશ્ન 2. ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો. જવાબ: ચા બનાવવાની પદ્ધતિમાં વિજ્ઞાનના શબ્દોનો ઉપયોગ કરીને નીચે મુજબના પગલાં લઈ શકાય. સૌપ્રથમ એક પાત્રમાં પાણી લો, જે અહીં દ્રાવક તરીકે કામ કરે છે. પાણીમાં ખાંડ અને ચાની પત્તી ઉમેરો. ખાંડ પાણીમાં સુદ્રાવ્ય હોવાથી તેમાં ઓગળશે. દૂધ ઉમેરીને મિશ્રણને ગરમ કરવાથી એક દ્રાવણ તૈયાર થશે. ત્યારબાદ ગાળણી વડે આ મિશ્રણને ગાળી લો. આ પ્રક્રિયાને ગાળણ કહેવાય છે. ગાળણ કર્યા પછી ગળણીમાં જે ચાની પત્તી રહી જાય છે તેને અવશેષ કહેવામાં આવે છે, અને કપમાં જે મળે છે તે આપણું અંતિમ દ્રાવણ ચા છે. પ્રશ્ન 3. દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે રેખાત્મક રજૂઆત કરો. ભૌતિક સ્વભાવના આધારે અવસ્થાઓ: ઘન, પ્રવાહી, વાયુ. ઘન, દાખલા તરીકે લોખંડ, બરફ. પ્રવાહી, દાખલા તરીકે પાણી, તેલ. વાયુ, દાખલા તરીકે હવા અને ઓક્સિજન. રાસાયણિક સ્વભાવના આધારે શુદ્ધ પદાર્થો, પ્યોર સબસ્ટેન્સ. તત્વો, જેને વધુ સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતા નથી, દાખલા તરીકે કોપર, હાઇડ્રોજન. સંયોજનો, 2 કે તેથી વધુ તત્વોના નિશ્ચિત પ્રમાણથી બનેલા પદાર્થો, દાખલા તરીકે પાણી, ખાંડ. પ્રશ્ન 4. દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન છે. કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. 1. દૂધ એ શેનું મિશ્રણ છે? દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. શુદ્ધ સોનુંનો અર્થ શું થાય? જવાબ: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ સોનું એટલે એવું દ્રવ્ય જેમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મ સમાન હોય અને તે એક જ પ્રકારના કણોનું બનેલું હોય. 3. શુદ્ધ લોખંડમાં રહેલા લોખંડના કણોના રાસાયણિક ગુણધર્મ અસમાન હોય છે. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. જવાબ: કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. શુદ્ધ લોખંડ એ એક તત્વ છે, તેથી તેના તાપમાન લોખંડના કણો પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, અસમાન નહીં. ચેપ્ટર 2 વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના 4 ગુણધર્મ જણાવો. જવાબ: ધાતુ તત્વો. ધાતુઓ ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકાટ, શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે. ધાતુઓ રણકાર ધરાવે છે. અધાતુ તત્વો. અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મ ધરાવતા નથી. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન અધાતુ તત્વો છે. કેટલાક અધાતુ તત્વો અપર રૂપ ધરાવે છે. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. ટિન્ડલ અસર. કલિલ કણોનું કદ નાનું હોવાથી 1 nm કરતાં પણ નાનું, તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકીર્ણન થાય છે. આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિન્ડલ અસર કહે છે. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે, કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિસૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાની તેજ દિશોટા દેખાય છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેટ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેટ સાથેને સબસ્ક્રાઇબ કરો
આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.